છેલ્લા ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકશાહી ખતમ કરવાનું કામ કરી રહી છે। ત્યારે ગઈકાલે જ્યારે કોંગ્રેસ પાર્ટીના જે મેન એકાઉન્ટ હતા એ ફ્રીઝ કરીને પોતાની ડરની માનસિકતા દર્શાવે છે કે આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાની છે અને વારંવાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ઈડી સીબીઆઈ જે જાંચ કમિટી છે એનો પણ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી અને વારંવાર વિપક્ષીય નેતાઓને ડરાવવાનું કામ કરી રહી છે। તેના વિરોધમાં આજે ગુજરાતમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે આ ડેમોક્રેસી એક લોકશાહી છે કે જેને ખતમ કરવાનું કામ વારંવાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। તેના વિરોધમાં આજે અમારો વિરોધનો કાર્યક્રમ છે। આજે કાર્યક્રમમાં કઈ પ્રકારનો વિરોધ હશે? આજે કાર્યક્રમ રોડ ઉપર કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકર્તા રોડ ઉપર ઉતરી અને વિરોધ કરશે અને જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સમજશે નહીં તો જે કોઈ કાર્યક્રમો કરવા પડતા હશે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરશે।